રાજકોટ મહાનગરપાલિકાની સ્ટેન્ડિંગ કમિટીની એક મહત્વની બેઠક યોજાઈ હતી, જેમાં શહેરના વિવિધ વિકાસ કાર્યો અંગે વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી. આ બેઠકમાં અલગ અલગ કામો માટે કુલ 113 કરોડ રૂપિયાના ખર્ચની 18 જેટલી દરખાસ્તો મંજૂરી અર્થે રજૂ કરવામાં આવી હતી. જો કે કમિટી દ્વારા 18માંથી 17 દરખાસ્તોને મંજૂર કરવામાં આવી છે, પરંતુ એક પ્રોજેક્ટને બ્રેક મારી દેવામાં આવી છે. વોર્ડ નંબર 7માં આવેલા લાખાજી રાજ શાક માર્કેટના રિનોવેશન માટે 5 કરોડ રૂપિયાનું કામ સૂચવાયું હતું, જેની સ્ટેન્ડિંગ કમિટી દ્વારા નામંજૂર કરવામાં આવ્યું છે. બાકીના મંજૂર થયેલા કરોડો રૂપિયાના અન્ય પ્રોજેક્ટ્સ થકી આગામી દિવસોમાં શહેરમાં વિકાસના કાર્યોને વધુ વેગ આપવામાં આવશે. આજરોજ કમિશનર સાહેબ પાસેથી કુલ 18 દરખાસ્તો આવેલી હતી, જેમાં એક જ દરખાસ્ત નામંજૂર કરવામાં આવેલ છે, બાકી બધી મંજૂર કરવામાં આવેલ છે. વોર્ડ નંબર 7માં લાખાજી રાજ શાક માર્કેટને રિનોવેશન કરવાનું કામ જે હતું તે હાલ પૂરતું નામંજૂર કરવામાં આવ્યું છે. નામંજૂર કરવાનું કારણ ખર્ચ થોડો વધારે જણાતા એમને અધિકારીઓને પરત સૂચના પાછી આપેલી છે કે નવું એસ્ટિમેટ બનાવે અને જે જરૂરિયાત હોય એ મુજબનું જ રિનોવેશનનું યાદી તૈયાર કરીને નવી દરખાસ્ત વહેલી તકે અમને મોકલે. આજની સ્ટેન્ડિંગમાં કુલ 113 કરોડ આજુબાજુ અંદાજિત 113 કરોડનું કામ સૂચવાયેલું હતું. એમાં એક જ 5 કરોડનું જે આ રિનોવેશનનું કામ હતું એ નામંજૂર કરેલ છે. એ મંજૂર કરવામાં આવી છે. એમને 2 વર્ષનું આપણને સમયગાળો બાંયધરી લીધી છે કે જેટ પ્રેશરથી ખાડા બુર્યા પછી તેમાં કાંઈ પણ ભવિષ્યમાં ઇસ્યુ નહીં આવે.